તો અત્યારથી કે મારે જવું જ પડશે ને હજી રોકો થઈને તો એ બેગ થી રહ્યો હે બેગ થી રોકાણો લા કેટલો દી રોકાણો 3 દી કહે રહ્યો આ 3 દી રોકાણો તો એ જાય રહ્યો અને આપણે હવે મૂકીને એને ખેંગાર પર સુધી અત્યારે રસ્તામાં ઉપર મેં કીધું લે આપણે વ્લોગ ચાલુ કરી લઈએ સોફ કર થોડો ભાઈ હા નથી ભાઈ આપણને હેલ્પ આવી રહ્યો આમ જો નજારો જો તમે આપણે અહીંયા ઘણી વાર આવી ગયા તો જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારા ફરી નવા વ્લોગમાં અત્યારે આપણે ઉભા રસ્તે અને આપણા ભાઈ સાહેબ જે મહેમાન હતા અહીંયા રસ્તે ઉભા ફોનમાં કોઈકથી વાત કરે છે અને અત્યારે જઈને આપણે એને મૂકવા એને આપણે ખેંગા તો મૂકીને ફરી આવશું પાછા આવીને આપણે થોડુંક કામ છે થોડુંક ને વધારે કામ છે એટલે આપણે જવું અહીંયા લાવીને અત્યારથી કે મારે જવું જ પડશે ને હજી રોકો થઈને તો એ બેગ થી રહ્યો હે બેગ થી રોકાણો લા કેટલો દી રોકાણો 3 દી કહે રહ્યો આ 3 દી રોકાણો આપણે હવે મૂકીને એને ખેંગાર પર સુધી અત્યારે રસ્તામાં ઉપર મેં કીધું લે આપણે વ્લોગ ચાલુ કરી લઈએ તો કે વાંધો નહીં આપણે કરો વ્લોગ ચાલુ હું કરીને ફોન કે આપણે વ્લોગ તો સ્ટાર્ટ કરી દીધો હે હવે આપણે મૂકી આવી હાલો થાય રવાનું તમારી સાથે તો ફાઇનલી ભાઈ આને મૂકવા આપણે પગી છીએ ફિંગર પર ભાઈ આપણે લઈ દીધી 2 હેલ દેખાડ સોફ કર થોડો ભાઈ હા નથી ભાઈ આપણને હેલ્પ આવી રહ્યો તો ભાઈ બંને આપણે એના મિત્ર પાસે મૂકી દીધો હા એનો ફૂઈનો છોકરો છે અને આપણે આવી ગયા રામદેવજીને અને એની જ મૂકે બાજુમાં આમ જો નજારો જો તમે આપણે અહીંયા ઘણી વાર આવી ગયા આપણી સામે જે બાઇક જે રહી એમાં આપણો મિત્ર બેઠો હોય 3 જણા આપણે આગળ છે તો ભાઈ સાહેબ બાપુ લોકોએ ફ્રીજ આપણે કરી નાખ્યું પાણી ચાલુ પહેલાં હું તેરવા ગયો ત્યારે પાણી ચાલુ હતું અને વરે આજે એને મૂકીએ આજે આપણું પાણી ચાલુ જો ભાઈ સામે આપણે બેઠા ભાઈ સાહેબ એડિટિંગ કરતા લાગે શું રે ક્યાં કરે એડિટિંગ આપણે બીજું કંઈ કામ તો હોય નહીં બસ આને સી એડિટિંગ જ જોઈએ તમને બતાવો તો કેમ કી એપ્લિકેશનમાં કયા ઓલું કરો એડિટિંગ અલાઇટ મોશન ભાઈ અમારે આ અલાઇટ મોશન પ્રમોશન કરી છે ખાવી વિમલ ખાएगा विमल नहीं खाएगा विमल खाएगा नहीं बोलो जुबा केसरी अरे वाह आप थोड़ी विमल ठपका ली भाई बन लई दीदी हम तो આપણે ખાતા નહીં કરે ખાઈ લી હું હોય મજા આવે તો ભાઈ ટાંકામાં થઈ ગયું પાણી આપણે આવી ગયા ઘરે અને પાણી તો વહેલું થઈ ગયું ને ઘરે કરે આવે ગયા ને અત્યારે પડી હા જાને વાગવા આવ્યા 4 મેં કીધું વિચારું હું બાલ કપાવ્યું વધારે વધી ગયા તો કદાચ અત્યારે ઓવર છે એટલે ઓછા લાગતા છે એ કામ પણ કપાયું અને એક વખત બ્લોગ શૂટિંગ નથી થયા ફોનનો બેટરી રહી ને ભરવા મૂકી આવતા ત્રીજા પછી કેવા થઈ ગયું હું મૂકી દઉં ફરવા તો ભાઈ ફાઇનલી આપણે બાલ કપાઈને આવતા રહ્યા કરે કેવા કપાયા બાલ જુઓ નોર્મલ કપાય ખાય ઘણા ઓલા એવા નહીં કપાયા કેવા લાગે એ તમે કમેન્ટ કરો કેવા લાગે એના જેવા લાગે એ નહીં કેવા લાગે એ કમેન્ટ કરજો અત્યારે આપણે આવી ગયા ટાંકાની પારમાં છે આમ જો આ બાજુ એક ટરકા આડે છે ને આપણે આ બાજુ આ શું કહેવાય કેટા બગડા કરે છે કેટા બગડા જો ભાઈ એક નંબર સનસેટ થયા જઈ રહ્યો છે રેડી 1 day later તો જય શ્રી કૃષ્ણ મિત્રો અને રાત્રે બધા મારા પ્યારા મિત્રોને થઈ ગયો છે આપણે બીજો દિવસ આમ જો દીવી ગયો અને આપણે કાલના જેમ કર્યું છે પાણી ચાલુ તો આજ તો ભાઈ પાણી ફૂલ ભર્યું છે ને આખો દીવારનો છે તબજબ હાજી તો ભાઈ આપણે વ્લોગ એડિટિંગ નહીં એન્ડિંગ વ્લોગ તો એડિટિંગ ન કર્યો ભૂલી ગયો તો થોડોક આરું મને ખરો ને એટલે ના તો એન્ડિંગ કર્યો ના તો રાતે એડિટિંગ કર્યો હવે અત્યારે પાણી વાળતા એડિટિંગ કરવું પડશે અને અત્યારે ભાઈ આપણે છે ને આ વ્લોગ એટલે જ બનાવીએ કેમ કે આપણે વ્લોગને એડિટિંગ કરી પણ એને પહેલાં આપણે વ્લોગને એન્ડ કરવો જરૂરી છે તો કરી વ્લોગને અહીંયાથી એન્ડ રેડી કેવો લાગ્યો એનો વ્લોગ સારો લાગ્યો તો વ્લોગને કરો લાઈક તમારા મિત્રોમાં કરી નાખો શેર અને ચેનલને તો સબસ્ક્રાઈબ કરી જ નાખો ભાઈ 415 કેમ મન છે હતી થોડા સબસ્ક્રાઈબ વધે તો મેળવે આજે તો કરો કમસે કમ તો મળશું નવા વ્લોગમાં શ્રી કૃષ્ણ જય માતાજી બાય